મેં પહેલા જ મહિના હું જે તબેલામાં હતી ને ત્યારે મેં એ લોકોને કોન્ટેક્ટ કરતી હતી કે આ લોકો 3 ઇન્ડિયન છોકરા જતા રહ્યા મારા પાસે હતા, એ હું એકલી જ છું. તો બી એ લોકો માનના નહીં, મેં કે અત્યારે બીજા આવશે, કોઈ આવ્યા નહીં. તો બી મેં 7-8 દિવસ 5 દિવસ કામ કર્યું ને, બીજા એમ રહી 2-3 દિવસ પછી એ લોકો રાજીનામું મુકાયું. પછી મેં એમ કીધું કે ભાઈ મને પેલા વિપુલભાઈને કીધું કે તમારી પાસે મને બોલાવી લો, નહીં તો બીજી જગ્યાએ બીજા છે એમની પાસે મને મોકલી આપો. કોઈ મને હરખો જવાબ નહીં આપતા હતા. તબેલામાં ગાયનું દૂધ કાઢાવતા હતા. તમને શું કીધું હતું જોબ માટે એવું કીધું હતું કે સ્ટ્રોબેરી પેકિંગ ને વેર હાઉસ, મતલબ એમ. કેટલો પગાર આપશે એવું કીધું હતું? 70-80 હજાર પગાર કીધું. પછી શું કામ કરાયું? 8 કલાકના ને તબેલામાં દૂધ કાઢવા મોકલી. હવે અહીંયા હું આવી છું, દેવું કોણ કાઢવાનું? પેલા ભાઈ એજન્ટ માટે શું કહેશે? હું એજન્ટ માટે એમ જ કહું કે મને મારા પૈસા મને પૂરા જોઈએ, પ્લસ કે આવી રીતે કોઈને ફસાવતા નહીં ને કોઈની લાઈફ ખરાબ નહીં કરતા. કેટલા રૂપિયા આવ્યા? મેં 5.5 લાખ કેસ આપેલા. ત્યાંની સરકાર બી મને એમ કીધું કે તું સરસ છે છોકરી, તું આટલું ટસર કરીને રહી છે, અને અહીંયાના મને ટોર્ચર કરતા છે. અહીંયાના જે એજન્ટ ને વિપુલભાઈ ને એ લોકો મને ખોટું ખરાબ બોલતા છે એમ કે તારી છોકરી તું તારી સમાજમાં શું પણ નામશે, આમ છે તેમ છે, એવું બધું મને આજે ફોન પર બી કહેતા હતા. એટલે આજે ખુશી કેટલી આવી ગઈ? હા, ખુશી તો આવે ને. હું ઇન્ડિયા આવી છું તો મારા છોકરાને મળીશ, મારી ફેમિલીને મળીશ તો